જય શ્રી કૃષ્ણ। આજે આપણે પુરુષોત્તમ મહાત્માનો અધ્યાય 19મો સાંભળીશું। પુરુષોત્તમની મોટાઈને કહેવાની વાત। સૂત બોલ્યા, હે ઋષિઓ, આ પ્રમાણે બોલતા પુરાતન મુનિને ઉત્તમ વાણીથી જાણે પ્રસન્ન કરતા હોય તેમ નારદ પૂછવા લાગ્યા, હે તપોનિધિ, પ્રસન્ન થયેલા વિષ્ણુએ સુદેવને આગળ શું કહ્યું? શ્રી નારાયણ બોલ્યા, આ રીતે મહાત્મા સુદેવે જણાવેલા ભક્તવત્સલ ભગવાન શ્રી વિષ્ણુની અમૃત સમી વાણીથી પ્રસન્ન થઈ ઉત્તર આપવા લાગ્યા। વિષ્ણુ બોલ્યા, દ્વિજરાજ, તમે જે કર્યું તે બીજો નહીં કરે, તે જેથી હું ઘણો સંતોષ પામ્યો તે તમે ખચિત જણાતા નથી। આ મારો માસ જે પુરુષોત્તમ ગયો તેની સેવા સ્ત્રી સહિત શોકમાં ડૂબેલા તમોને થઈ। એ પ્રમાણે હે તપોનિધિ દ્વિજોત્તમ, જે માણસ આ મારા પુરુષોત્તમ માસમાં ઉપવાસ કરે છે એ પણ કરેલા અનંત પાપોને બાળી દેવના વિમાનમાં બેસી વૈકુંઠમાં જાય છે। તમે સમય વગર વરસાદ આવવાથી આહારથી રહિત રહ્યા, 3 કાળમાં તમોને દિવસો પર વારંવાર સ્નાન થયું। હે તપોધન, તમે આખા મહિના સુધી વરસાદમાં સ્નાન કર્યું અને ત્યાં તમને અખંડિત ઉપવાસ થયા। શોકરૂપી સમુદ્રમાં ડૂબતા તમને અજાણતા પણ પુરુષોત્તમનું સેવન થયું। આ તમારા સાધનનું કોણ પ્રમાણ કરી શકશે? બ્રહ્માએ દેવોની પાસે જે વેદમાં કહેલા છે તે સઘળા સાધનો લઈ એક તરફ પુરુષોત્તમને તોડ્યો, બીજા સાધનો હલકા થયા અને પુરુષોત્તમ ભારે થયા। માટે પૃથ્વીમાં રહેલા લોકો પુરુષોત્તમને પૂજે છે। માટે હે પુત્ર, તમો હમણાં સર્વ રીતે ધન્ય છો કે જેથી આમાં ઉગ્ર અતિ દારૂણ તપ કર્યું। મનુષ્ય જન્મ ધરીને શ્રી પુરુષોત્તમ મહિનામાં જેઓ નાહવાથી ને દાન દેવાથી રહિત છે તેઓ જન્મો જન્મના દરિદ્ર થાય છે। તે કારણથી મારો વાલો પુરુષોત્તમ સંપૂર્ણ મનથી સેવવો। પુરુષોત્તમને ભાવપૂર્વક ને શ્રદ્ધાપૂર્વક સેવનાર પુણ્યવાન ને ભાગ્યવાન ભાવિકો અવશ્ય મારાપણાને પામે છે। શ્રી નારાયણ બોલ્યા, હે મુનિ, આવું કહી તરત જગદીશ્વર વિષ્ણુ ગરુડ ઉપર બેસી વૈકુંઠમાં ગયા। સુદેવ પણ પુરુષોત્તમના સેવાથી સુખને મૃત્યુના મુખમાંથી ઉઠેલો જોઈ સ્ત્રી સહિત રાત્રિ દિવસ અતિ આનંદ પામ્યો। અજાણતા પણ તારાથી પુરુષોત્તમની જે સેવા થઈ તે સફળ થઈ કે જેથી મરેલો પુત્ર સજીવન થયો। આવો માસ ક્યારે પણ જોયો નથી। તેણે વિસ્મય પામવાથી તે માસને પૂજ્યો। તે પુત્રની સાથે સ્ત્રી સહિત અત્યંત સુખ પામ્યો અને સુખદેવ પણ સત્કાર્યોથી પિતાને આનંદ દેવા લાગ્યો। તે કર્મના માર્ગની ચાલના છોડી ભક્તિના માર્ગમાં ઈચ્છાવાન થઈ તે માસને તથા વિષ્ણુને વખાણતા આદર સહિત પૂજવા લાગ્યો। સઘળા દુઃખોને ટાળવાવાળા પુરુષોત્તમ માસને અને તેમાં શ્રી હરિને જપ યજ્ઞ વગેરેથી સ્ત્રી સહિત સેવવા લાગ્યો। તે બ્રાહ્મણ નિરંતર 1000 વર્ષ પર્યંત તમામ સુખ ભોગવ્યા પછી સ્ત્રી સહિત યજ્ઞ કરનારો તો તે ક્યાંથી મળે, પણ યોગીઓને દુઃખે મળે એવા ઉત્તમ લોકમાં ગયો, જ્યાં હરિની સમીપમાં જઈને વસનારા શોક પામતા નથી। ત્યાં થયેલા સુખને પામી સ્ત્રી સહિત પૃથ્વીમાં આવ્યો। તે જ તમે દ્રઢધનમાં રાજા પ્રસિદ્ધ છો। પુરુષોત્તમના સેવનથી સકળ સમૃદ્ધિને સેવનાર છો। હે રાજા, આ પટરાણી ગયા ભવે પતિવ્રતા ગૌતમી હતી। હે પૃથ્વીને પાડનાર, તમે મને જે પૂછ્યું એ સઘળું તમને કહ્યું। પોપટ તો પૂર્વજન્મમાં તમારો જે પુત્ર સુખદેવ જે વિષ્ણુએ જીવાડેલો તે 1000 વર્ષ આયુષ્ય ભોગવી વૈકુંઠ ગયો હતો, તે જ અરણ્યના તળાવમાં વડના વૃક્ષોને આશરો કરનાર છે। તમને પૂર્વજન્મના પિતાને ઝાડ પાસે આવેલા જોઈ પોપટે અત્યંત કૃપા આવવાથી વિચાર્યું કે મારા હિતોને કરનાર પ્રત્યક્ષ દેવરૂપ વિષયરૂપી સર્પોથી દોષવાળા સંસારરૂપી સમુદ્રમાં ડૂબેલા રાજાને ઉપદેશ નહીં કરું તો મને પણ બંધન થશે। વળી જે પુત્ર પૂ નામના નરકથી પિતાને તારે છે તે પુત્ર આવું મારું વેદના અર્થનું જ્ઞાન પણ આજે અવળું થશે। માટે પૂર્વજન્મના પિતાનું ભલું કરું। આવું ધારી હે રાજા, પોપટે તમને વચન કહ્યું, હે નિષ્પાપ, આ પ્રમાણે તમે પૂછ્યું તે સઘળું કહ્યું। હવે પછી હું પાપને ટાળનારી સરયુ નદી તરફ જઈશ। શ્રી નારાયણ બોલ્યા, આ રીતે કીર્તિવાળા રાજાના જન્મના ચરિત્રને આ રીતે કહીને જતા મુનિને સમજાવી નહીં ગણી શકાય એવા પુણ્યવાળા રાજાઓના રાજાએ તે પછી વધારે કંઈ પણ કહ્યું।
આ પ્રમાણે બૃહદનારાયણ પુરાણમાં પુરુષોત્તમ મહાત્મ્યમાં શ્રી નારાયણ અને નારદના સંવાદ વિશે વાલ્મીકે કહેલા દ્રઢ ધન્વાના આખ્યાનમાં પુરુષોત્તમની મોટાઈને કહેવાની વાત આ નામનો 19મો અધ્યાય પૂરો થયો. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય.